આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 3 દિવસ અગાઉ છોટાઉદેપુરની એક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. તેઓની મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી. આજે પણ 116 જેટલા બાળકો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. શાળાની અંદર ઘણી તકલીફો પડી રહી છે, જેની જાણકારી પણ મેળવી હતી. બાળકોની મુલાકાત કરી એમની જોડે વાત પણ કરી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે બાળકો અને વાલીઓના રજૂઆત પર ચૈતર વસાવાએ નસવાડી ગામની મુલાકાત લીધી અને ગ્રામ પંચાયત ઓફિસ મકાન બહાર આદિવાસી કન્યાઓને 2023માં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવાની સાયકલ હજી સુધી આપવામાં આવી નથી સહિતના મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પહોંચ્યા અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં 400 થી 500 કન્યા કેળવણી પ્રવેશોત્સવ 2023માં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે. હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની 800થી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે. ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે. સારી વાત છે. પણ છેલ્લા 2 વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે. આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે. એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદનીશ કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે. કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો સમયાનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ. સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. બળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે. ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે. આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે. સાથે સાથે હમણાં જે એકલવ્ય મોડલમાં અમે ગયા અને એકલવ્ય મોડલમાં દરેક એકલવ્ય મોડલ જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં છે દરેક એકલવ્ય મોડલમાં 15 જેટલો સ્ટાફ બીજા રાજ્યોની ભરતી કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે. અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે. તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું, ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી. તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી મળ્યા સરકારને? આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ઘોર અન્યાય છે. અમને આદિવાસી બાળકોએ કીધું, સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ વિસંગતતા અનુભવીએ છીએ, કંઈ જ સમજ નથી પડતું. આ લોકો હિન્દી ઇંગ્લિશ ઝાડ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી. એટલે એમણે પણ માગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય. સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ. ખૂબ મોટું કૌભાંડ, રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવે એવું મને લાગે છે.